લાગુ પડે છે, એટલું જ સુસંગત છે કે all of humanity's problems arise from a man's inability to sit alone in a room. આપણી મોટાભાગની તકલીફો શાંતિથી એક બંધ ઓરડામાં એકલા બેસી રહેવાની અસમર્થતામાંથી જન્મે છે. માણસ શાંતિથી એકલો બેસી નથી શકતો, એટલી બધી તકલીફો છે. અને એટલે જ આજે વિપશ્યના તરફનો ઢોળાવ છે એ એટલે જ છે કે તમે શાંતિથી કોઈ એક જગ્યાએ બેસી શકો તો કેટલી બધી સમસ્યાઓમાંથી તમે બચી શકો. આ એક સીધો જે મને યાદ આવ્યું કોટ, પણ એમાં ઘણા બધા પરિબળો હોય છે, ખાલી લાઈફસ્ટાઈલની. શિક્ષણ, કેળવણી, રોજગાર, વાતાવરણ અને છેલ્લે કન્ટેન્ટ. કન્ટેન્ટ હું છેલ્લે રાખીશ કારણ કે કોન્ટેન્ટ માત્ર જવાબદાર નથી. સૌથી પહેલાં બેઝિક એજ્યુકેશન. શિક્ષણ માણસને નમ્ર બનાવે છે અને એટલે જ જે લોકો થોડા ઘણા બી જ્ઞાની હોય, જેમને થોડું ઘણું શિક્ષણ મેળવ્યું હોય, તો થોડા સૌમ્ય હોય છે. કેળવણી પણ એટલી જ જરૂરી છે કારણ કે શિક્ષણને બુદ્ધિને આમ કોઈ લાગતું ઓળખતું નથી, એટલે જ હું ડૉક્ટર થયો. એક માણસ પીએચડી કર્યા પછી પણ સ્ટુપિડ હોઈ શકે અને ગામડામાંથી આવતો અભણ માણસ જેને કશું જ નથી વાંચ્યું એ મારા કરતાં પણ બુદ્ધિશાળી હોઈ શકે. તો આ કેળવણી જે છે ને એ એટલો બધો મહત્ત્વપૂર્ણ શબ્દ છે કે ભાઈ તમે ગમે એટલા ઊંચા પદ પર હો, જે સિવિક સેન્સ જેને કહેવાય કે કોની સાથે કઈ રીતે વાત કરવી, ક્યાં ધીરજ રાખવી, શું ન કહેવું, શું જાહેરમાં ન કહેવું, આ બધી સમજણ સ્કૂલમાં નથી મળતી. આ કાં તો ઘરમાં મળે, કાં તો પુસ્તકોમાંથી મળે, કાં તો શિક્ષકો દ્વારા મળે, ગુરુમાંથી મળે. તો આ વાતાવરણ બહુ મહત્ત્વનું છે. અને તમે જે ઘરમાં ઉછર્યા હો ત્યાં જ જો હિંસાનું વાતાવરણ હોય, રોજ ઝઘડા થતા હોય, પપ્પા મમ્મીને મારતા હોય, મમ્મી સામું મારતી હોય. આ બીજું વાક્ય વિચારવા જેવું પણ ખરું. અને તમે આ જ દ્રશ્યો જોઈને ઉછર્યા હો તો તમારા માટે હિંસા સામાન્ય બાબત છે. તમે કેવા તમારા મિત્રો, હું તમને એક નાનો એવો પ્રસંગ કહું. હું છેલ્લા અમુક વર્ષોથી રેગ્યુલર જિમ કરું છું. તો જિમમાં એકવાર એવું થયું કે ચેન્જિંગ રૂમમાં હું શૂઝ ચેન્જ કરતો હતો અને એક્ટિવ લિસનિંગ નહોતું, જસ્ટ મેં ઓવરહિયર કર્યું કે એક જે જિમ કરીને જે ભાઈ હતા એમને, હવે એ એકચ્યુઅલી થોડા સમય પહેલાં જ જેલમાંથી છૂટ્યા હશે, તો પહેલાં એના અનુભવો વિશે પૂછી રહ્યા હતા કે કેવું હતું ત્યાં, કેવું રહ્યું એમ. એટલે પહેલાં એવું કીધું કે એવું કાંઈ દુઃખ નથી ત્યાં, કે 10-15 દિવસ તને નવું નવું લાગે પછી ત્યાંય મિત્રો થઈ જાય. જે માણસ કારાવાસનું મહિમા ગાન કરી શકે, જે ઇમ્પ્રિઝનમેન્ટને આટલું ગ્લોરીફાય કરતું હોય, એના માટે હિંસા નોર્મલ જ રહેવાની. અને હું હમણાં જ એક મારા પેશન્ટનું ઉદાહરણ તમને આપું કે પેશન્ટને યુઝ્યુઅલી અમે બધી હિસ્ટ્રી લઈ અને પછી ઓપરેશન ટેબલ પર લેતા હોઈએ. પેશન્ટને મેં હિસ્ટ્રી લીધી. હવે ડેલિબરેટલી પેશન્ટે ત્યારે મને હિસ્ટ્રી ન કીધી હોય કે જે બી હોય, એટલે પેશન્ટને ઓટી ટેબલ પર લીધું, બધું એનેસ્થેશિયા અપાયું, હાફ એનેસ્થેશિયા, એટલે પેશન્ટ વોઝ કોન્શિયસ. એમના પેટ પર સ્કાર હતો. એટલે મેં પૂછ્યું કે પહેલાં લેપ્રોટોમી થયેલી છે, એટલે આંતરડાનું ઓપરેશન થયું છે? મને કે ના કોકે છરી મારી હતી એમ. એટલે હું થોડી વાર આમ હેઝિટેટ થયો. મને કે પછી 1 વર્ષ પછી આપણે બતાવી દીધો. સામાન્ય રીતે ઓપરેશન પહેલાં અમને ટેન્શન ન હોય, પણ આવું જ્યારે થાય ત્યારે જે લોકો, અને પછી મને કે 3 દિવાળી રહ્યો, ચોથી દિવાળીએ બહાર અંદર. તો જેલમાં ગાળેલા જે 3-4 વર્ષ હતા એને એટલી શાલીનતાથી રજૂ કરતા હતા
કે જાણે ફેલોશિપ કરીને આવ્યા હોય. તો જ્યાં આગળ આ માનસિકતા છે કે ભાઈ જેલમાં ન જાઓ ત્યાં સુધી તમે મરદ ન કહેવાઓ, ત્યાં આગળ હિંસા, તો અગેન નરેટિવની વાત છે કે તમે કયું નરેટિવ આપો છો. તો તમારા મિત્રો જ જો જેલનું મહિમાગાન કરતા હોય કે પાડી દેવાનો વધી વધીને 2 વર્ષ, હા, કે એક રોલ ઓફ ઓનરમાં નામ લખાય ને કે ભાઈ ફલાણાને માર્યા છે. અને કમનસીબે અત્યારે જે લોકો પાસે રોજગાર નથી ને એ આવી જ પ્રવૃત્તિઓમાં વ્યસ્ત હોય છે. અને એટલે બેરોજગારી છે ને એ આ જે દૂષણ છે ને એનું મૂળ છે કે લોકો પાસે કામ નથી. અને પણ એ જસ્ટિફાય નથી કરતું. તમારી પાસે કામ નથી એટલો મતલબ એમ નથી કે તમે હિંસા કરો. આને કામ સમજી લો. હા, સો દેટ ડઝ નોટ મીન કે તમે હિંસા કરો. પણ જે માણસ કામમાં પ્રવૃત્ત હોય ને એને આવા વિચારો જ ના આવે. કારણ કે એનું અલગ વિઝન હોય, એનો પર્પઝ અલગ હોય, એના જીવનનું લક્ષ્ય અલગ હોય. એની પાસે આ બધી બાબતો માટે સમય જ ન હોય. તો એ વાતાવરણ કે યુ આર ધ એવરેજ ઓફ 5 પીપલ યુ સ્પેન્ડ યોર ટાઈમ વિથ. જે 5 લોકો સાથે તમે સમય પસાર કરો છો તમે એમની સરેરાશ છો. એટલે તમારા 5 મિત્રો જો હિંસા કરતા હશે તો વહેલી મોડી તમને પણ એ મળવાની જ છે. તમે એનો ચેપ તમને લાગશે જ. અને છેલ્લું છે કોન્ટેન્ટ. તમે એક એવું બોલિવૂડ મૂવી મને બતાવો, મારા ધ્યાનમાં નથી, કે જેમાં મેડિટેશનને ગ્લોરીફાય કર્યું હોય, જેમાં પુસ્તકોનું મહિમાગાન કર્યું હોય, અને વાયોલન્સ હદ વગર. તો અમુક લોકોમાં એ બેઝિક સમજણ નથી હોતી કે આ રીલ લાઈફ છે ને આ રિયલ લાઈફ છે. એમનું અનુકરણ ન કરવાનું હોય. કોઈને મારવાથી આપણે હીરો નથી થઈ જતા. તો જ્યાં સુધી આ વિવેક બુદ્ધિનો અભાવ છે ત્યાં સુધી તમે એમને જ હીરો માનવાના જેમની પાસે ગન છે. કે સુંદર છોકરીઓ એના પર જ મરે જે ખૂબ બધા લોકોને મારી શકે. તો તમને એનિબલનો રણબીર કપૂર જ તમારો હીરો લાગશે. જે હીરો પડદા પર રડે છે તમને એ અસર નહીં કરે. તમને જે હિંસા કરે છે, જે કારણ કે હિરોઈનને પામવા માટે વિલનને મારવો પડે. હવે વિલન તો રિયલ લાઈફમાં છે નહીં, અહીંયા છે. તો તમારે વિલન શોધવા પડશે. અને એટલે એક બહુ સરસ કહેવાય છે ગીગો, દેટ ઇઝ ગાર્બેજ ઇન ગાર્બેજ આઉટ. તમે જેવું કન્ઝ્યુમ કરો છો એવું જ બહાર આવશે. દરેક માણસ એટલો વાઇઝ નથી હોતો, દરેક પાસે એટલી પ્રજ્ઞા નથી હોતી, એટલી સમજણ નથી હોતી કે આ મૂવી સ્ક્રિપ્ટેડ છે. ઓકે, કારણ કે એમને એક કથા બનાવી છે એટલે એમાં નાયક ખલનાયક જોવે. પણ મારે મારી વાસ્તવિક જિંદગીમાં આવા ખલનાયકો ઊભા કરવાની કે મારે ખલનાયક બનવાની જરૂર નથી. એવા મોટા બેઝિકલી બિકોઝ આઈ રાઇટ નોવેલ્સ, એટલે મને ખબર છે, તમે સટોરી વાંચી હશે તો તમને સમજાશે કે દરેક વખતે કોન્ફ્લિક્ટ માટે બાહ્ય વિલન હોય એવું જરૂરી નથી. આપણો સૌથી મોટો વિલન આપણા મનમાં રહેલો છે. સૌથી જે એમાં ઇન્ટરનલ કોન્ફ્લિક્ટ હોય ને એ કથા મને બહુ જ ગમે છે. તમે 3 of Us જોયું હશે, બ્યુટીફુલ મૂવી. તો આવા જે સંવેદનશીલ વિષયો પર ફિલ્મ મેકર્સનું કામ પૈસા રળવાનું છે. અલ્ટિમેટલી એ લોકો પણ બિઝનેસ કરે છે. દે આર નોટ ફુલ્લી રિસ્પોન્સિબલ, દે આર ઓનલી 50% રિસ્પોન્સિબલ. પણ આપણા રીડર, આપણા વ્યુઅર્સ છે જેમનામાં એ સમજણ નથી કે આમાંથી જીવનમાં કેટલું ઉતારવું. એઓ ગન કલ્ચરને ગ્લોરીફાય કરશે, એ લોકો ગાળોને ગ્લોરીફાય કરશે, એ લોકો મારામારીને, હિંસાને ગ્લોરીફાય કરશે. અને માટે કોન્ટેન્ટ પણ આની માટે બહુ જ જવાબદાર.